મિત્રો, જે પણ મારી બહેનો છે અત્યારે 10 પાસ છે, 12 પાસ છે, ગ્રેજ્યુએશન છે, અત્યારે અમુક બહેનો ઘરે છે, અમુક બહેનો લગ્ન કરી અને સાસરે જતી રહી છે, તેવી પણ મારી બહેનોને હું ખાસ વિનંતી કરીશ કે તમે જેટલી અત્યાર સુધી મહેનત કરી છે તેને કન્ટિન્યુ રાખજો, હિંમત હારતા નહીં. કેમ કે લગ્ન થાય છે એના પછી સાસરા પક્ષ તમને જો તૈયારી કરવાનો સમય ના આપતા હોય તો તમારી જે ટાઈમ કામ કરી અને જે ટાઈમ મળે એના પ્રમાણે તમે થોડું તેમને વિશ્વાસ આપો અને તૈયારી ક્યાંક બહાર મૂકે છે તો તેની રીતે તમે એટલો તમે તેમને વિશ્વાસ આપો કે તમે મનમાં એવું રાખો કે હું સફળ થઈને એક વખત એવું બતાવીશ કે મને, કેમ કે તમે જો એક વખત સફળ થઈને દેખાડશો તો જે તમારી જેવી બીજી બહેનો જે પીડાઈ રહી છે તેમને એવું લાગે છે કે મારે ના ખરેખર તૈયારી કરવી છે અને મને તૈયારી કરવા દેતા નથી. તેવી બહેનોને પણ તમારી જેવી બહેનો જે સફળ થઈ છે તેમને જોઈને તેમને પણ મોટી પ્રેરણા મળશે અને તેમના પણ જે તેમને ભણવા માટે ના પાડે છે તે લોકો તેમને ભણાવવા માટે પ્રયત્ન કરશે, કેમ કે તમને જોઈને તેમનું એક ઉદાહરણ થશે અને તમે એ લોકોને પણ બહુ મોટિવેશન અને તમે એક પ્રેરણારૂપ બનશો. એટલા માટે ખાસ કરીને તમે જે પણ ફિલ્ડમાં તૈયારી કરવા માટે પડો છો તે ફિલ્ડમાં હું આ ફિલ્ડમાં નોકરી લઈને જ જંપીશ તેવા સખત અને સચોટ પ્રયત્ન સાથે તમે એક કોન્ફિડન્સ સાથે તમે કહી દો કે ના હું આ વખતે જરૂરથી સફળતા મેળવી જ એટલે હું છું, તો મને થોડો સમય આપો. એમ કરીને તમે જો સફળતા મેળવશો તો તમને અવશ્ય સમાજ સપોર્ટ કરશે અને ઘરના પણ બધા લોકો તમને સપોર્ટ કરશે.